Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. પ્રભુનું વચન આપણને શીખવાડે છે, જો તમે મારા નામે કંઈ મારી પાસે માગશો તો તે હું કરીશ. હાલેલુયા. प्रेज द लॉर्ड. यदि तुम मुझसे मेरे नाम से कुछ मांगोगे तो मैं उसे करूंगा. हालेलुया. અને ખરેખર જેમ પ્રભુએ સમયમાં શિષ્યોને આ બાબત કહી હતી, એમ આજે આપણે સર્વ જેઓ તેમના લોહીમાં ખરદાયેલા છે, તેમના પર વિશ્વાસ કરે છે, તેમને દેવના દીકરા તરીકે કબૂલ કરીએ છીએ, સર્વને માટે આ વચન આજે પણ એટલું જ આશીર્વાદિત છે. હાલેલુયા. નિરાશ થયા વગર પ્રભુની પાસે જઈએ, પ્રભુની આગળ નમી જઈએ અને પ્રાર્થના વધારે કરીએ, પ્રાર્થનાનો જોર વધારે લગાવીએ અને ચોક્કસ પ્રાર્થના દ્વારા આપણે પરિસ્થિતિઓને બદલી શકીએ છીએ. હાલેલુયા. હા, પ્રાર્થના દ્વારા આપણે પરિસ્થિતિઓને બદલી શકીએ છીએ. ખરેખર જ્યારે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ત્યારે પ્રભુ આપણા જીવનમાં કાર્ય કરે છે. ઘણી બધી સાક્ષીઓ છે અને હું આપ સર્વને ઘણી વાર કહું છું કે જે તમારી પાસે ઓડિયોઝ આવે છે એ લગભગ 10 થી 15 દિવસ જૂના રેકોર્ડેડ આવે છે. હું વધારે રેકોર્ડ કરી રાખું છું. કદાચ કંઈક એવી બાબતો બની, રેકોર્ડ ન કરી શક્યા, અચાનક બહાર જવાનું થયું, તબિયત સારી ના રહી, એસિડિટીના કારણે બોલી ના શકાયું, તો એ દિવસનો ઓડિયો ડિસ્ટર્બ ના થાય, પણ જે રેકોર્ડેડ રાખી મૂકેલો છે દિવસને માટે એ તમને મળી શકે. અને હું હંમેશા એ બાબતને જોઉં છું કે જે આપણું કામ છે આપણે કરીએ છીએ અને જ્યારે આપણે પ્રભુના નામમાં વાવીએ છીએ ત્યારે આપણા પ્રભુ, આપણા ઈશ્વર એ સર્વ બાબતો તમારા અને મારા માટે શક્ય બનાવે છે. આપણી પ્રાર્થનાઓ સાંભળે છે જ્યારે આપણે તેમના પક્ષમાં રહીએ છીએ, મતલબ આપણે તેમની આજ્ઞાઓ પાડીએ છીએ અને તેને ગમતું જીવન જીવીએ છીએ. અને વિશ્વાસ દ્વારા આપણે આપણા ઈશ્વરને જ્યારે પ્રસન્ન કરી લઈએ છીએ ત્યારે ઘણી બધી એવી બાબતો આપણા જીવનમાં બને છે. હાલેલુયા. કદાચ આજે તમારી પાસે એવી ઘણી બાબતો હશે કે જે અશક્ય છે. કદાચ તમને એવું લાગે કે આ બધી બાબતો થવી, બનવી બહુ મુશ્કેલ છે. ચોક્કસ શેતાન હંમેશા રોડા નાખે છે, રૂકાવટ નાખે છે, પણ પ્રભુ એના દરવાજા જાતે ખોલે છે. અને જ્યારે પ્રભુ જે દરવાજા ખોલે છે એને કોઈ રોકી શકતું નથી. અને ઈશ્વરના દરવાજા ખોલવા માટે જાણે આપણી પાસે પ્રાર્થના રૂપી ચાવી છે નહીં. જ્યારે આપણે પ્રાર્થના દ્વારા પ્રભુની આગળ નમી જઈએ છીએ ત્યારે પ્રભુ આપણે માટે એવા બંધ દરવાજા
ખુલ્લા કરે છે. પ્રાર્થના કરીએ વાલા મિત્રો, અને અધિક બળ આપણું પ્રાર્થના માટે અધિક સમય આપણે જે આપણને મળે છે એમાંથી આપણે પ્રાર્થનાને માટે વાપરીએ. પ્રેઝ ધ લોર્ડ. જ્યાં કંઈ હોવ, તમે જે પણ જગ્યા પર હોવ. મેં એક વખત એક સાક્ષી રજૂ કરી હતી કે એક ભાઈ એક ઓફિસમાં કામ કરતા હતા અને રોડ ક્રોસ કરીને સામે એક ચર્ચ હતું, અને એ ભાઈ રોજ બપોરે 3 થાય એટલે લગભગ 2:45 એ ભાઈ ધીમે રહીને ઓફિસમાંથી કહીને એ સામે ચર્ચમાં જાય અને 15-20 મિનિટનો પ્રેયર કરીને પાછા આવી જાય. અને ઘણા સમયથી એ એવું કરતા હતા. અને અચાનક એક દિવસ તેઓ નીચે ઉતર્યા, રોડ ક્રોસ કરતા હતા, એમને એક ટ્રકે ટક્કર મારી, એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અને જ્યારે બપોરની વેળા થઈ, જ્યારે એ ઓફિસ આવતા હતા ત્યારે એમને અકસ્માત નડ્યો અને તેમને આઈસીયુમાં લઈ જવામાં આવ્યા. અને ઘણા બધા એમને જખમો ગંભીર થયા હતા અને આઈસીયુના રૂમમાં હતા. અને બપોરના 3 વાગ્યા તો એમને જાણે કોઈ ઢંઢોળ્યો. એમને એવું લાગ્યું, આમ હલાવે નહીં કોઈ, આપણે સૂતા હોય તો જગાડવા માટે. અને એમણે આંખો ખોલી તો જોયું તો સામે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊભા હતા, રાઈટ. અને પ્રભુએ હસીને કહ્યું કે મારા દીકરા, તું મને રોજ મળવા આવતો હતો, પણ આજે તું નથી આવી શક્યો, એટલે હું તારી મુલાકાતે આવ્યો છું. અને એ ભાઈ સાજા થઈ ગયા. અને થોડી વારમાં જ્યારે ડૉક્ટર ચેકઅપ કરવા માટે આવ્યા ત્યારે બધું જોયું તો એ ભાઈ તો બેઠા હતા અને સરસ વાતો કરતા હતા. બધું ધીમે ધીમે એ એક્સરે કરાયો તો પછી પાટાપિંડી બધું ખોલ્યું. એમનામાં કોઈ પણ જાતની જે ક્રેક અથવા જે ક્લોટિંગ્સ કે જે કંઈ હતું એ કંઈ રહ્યું ન હતું. નહીં, આ મેં પણ સાંભળ્યું છે. આ જેમણે કીધું હશે, કોઈને કીધું હશે, કોઈને કીધું હશે, કોઈને કીધું હશે, અને એમ મારી પાસે પણ આ બાબતો આવી છે. પણ આપણે જાણીએ છીએ, આપણો એટલો પાકો વિશ્વાસ છે તમારો ને મારો કે પ્રભુ આનાથી પણ વધારે મોટા કામો કરી શકે છે. હાલેલુયા. મેં તો TBN પર જ્યારે બહુ વર્ષો પહેલાં જ્યારે દૂરદર્શન ને બધું ચાલતું હતું ત્યારે TBN કરીને એક પ્રભુની ઇંગ્લિશ ચેનલ આવતી હતી, અને ત્યાં આગળ અલગ અલગ સ્પીકર્સ બોધ આપતા હતા. અને આપણા સાંજના 8-1 વાગ્યાના ટાઈમે એટલે ત્યાં આગળ પ્રચાર, ત્યાંની સવારમાં હું એક પ્રચાર સાંભળી રહ્યો હતો અને એક આફ્રિકન પાસ્ટર બોલી રહ્યા હતા કે એક ભાઈને કિડનીનો પ્રશ્ન હતો અને કલેસિયાના માટે પ્રાર્થના કરતી હતી, પણ તોય એને સાજાપણું મળતું નહોતું. અને હવે ડૉક્ટરે કહ્યું કે હવે કોઈ પણ રીતે એમને બચાવવા હોય તો તમારે કિડનીની વ્યવસ્થા કરવી પડશે. એક ભાઈ આગળ આવ્યા અને પોતાની કિડની આપવા માટે તૈયાર થયા. ઓપરેશન કરવામાં આવ્યું અને તે ભાઈ બચી ગયા. બહાર આખું કલેશિયા એમના માટે ઘૂંટડે પડીને પ્રાર્થના કરતો હતો. અને ડૉક્ટરે કહ્યું એ ભાઈ સાજો તો થઈ ગયા છે, પણ આવો ચમત્કાર મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું છે. કેમ કે દરેક માણસને એક વત્તા એક એમ બંને બાજુ એક કિડની હોય, પણ જ્યારે મેં એમનું રાઈટ સાઈડમાં જ્યારે ચીરો કર્યો ત્યારે અમને ત્યાંથી 2 કિડની મળી. એટલે જેમણે કિડની આપી છે એમની પણ 2 રહી અને આ ભાઈને પણ નવી કિડની મળી ગઈ. હાલેલુયા. આપણા ઈશ્વર બહુ મહાન ઈશ્વર છે, મહાન પ્રભુ છે. અને જ્યારે આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ, ઘૂંટણ પર આવી જઈએ છીએ, પૂરા હૃદયથી પ્રાર્થના કરીએ છીએ, ત્યારે આપણી પરિસ્થિતિઓ પ્રભુ બદલી નાખે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે પ્રાર્થના સાથે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સવારમાં પ્રભુ તમે અમને ફરી એકવાર પ્રભુ તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે આ સુંદર તમે તક આપી છે. તેના માટે પ્રભુ
અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો આભાર માનીએ છીએ. થેન્ક યુ પ્રભુ. આજે અમે બધા જ જીવતાઓની ભૂમિ પર છે અને પ્રભુ અમે અમારો રોજિંદો ચા નાસ્તો પ્રભુ પ્રાપ્ત કરી શક્યા છે. અમે તંદુરસ્ત પડે પ્રભુ અમારા બિછાનામાંથી ઊભા થયા છે. અમે તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ રોજની જેમ આજે પણ તમે અમારી સાથે બહુ અલગ રીતે તમે વાત કરી છે. અને પ્રભુ જે વિશ્વાસની વાત અમારા માટે કરવામાં આવી છે, જે પ્રાર્થનાની વાત અમારા માટે કરવામાં આવી છે કે પ્રાર્થના દ્વારા પ્રભુ અમે પામી શકીએ છીએ, પ્રાર્થના દ્વારા અમારી પરિસ્થિતિ બદલાઈ શકે છે. પ્રભુ આ સર્વ બાબતોને પ્રભુ અમે યાદ રાખીએ. કેવળ પ્રભુ અમે સાંભળનાર નહીં પણ પાડનાર પણ બનીએ અને પ્રભુ અમે પ્રાર્થનામાં લાગુ રહીએ. પ્રભુ એવું તમે થવા દેજો અને પ્રાર્થના દ્વારા પ્રભુ હવે તમારો મહિમા જોઈ શકીએ. પ્રભુ એવું તમે થવા દેજો. પ્રભુ અત્યારે ખાસ પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે ત્યારે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે આ સુંદર સમય જે તમે એમને આપ્યો છે પ્રભુ, અમે બધા જ આજનો દિવસ પ્રાર્થના સાથે શરૂઆત કરીએ. પ્રભુ જે શબ્દો તમે અમને આપો એ પ્રમાણે પ્રભુ પવિત્ર આત્માની દોરણી દ્વારા પ્રભુ અમે પ્રાર્થના કરીએ અને પ્રભુ એ દ્વારા પ્રભુ આજે અમે તમારા તરફથી પ્રભુ અમારી પ્રાર્થનાઓના અમારી પોતાની પ્રાર્થનાના ઉત્તર જોઈ શકીએ. પ્રભુ એવું તમે થવા દેજો. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે અત્યારે ખાસ પ્રભુ તમારી આગળ અમે નમ્યા છે ત્યારે ખરેખર પ્રભુ તમે એવા એક ઈશ્વર છો, તમે અમારા માટે અશક્યને શક્ય બનાવો છો. ત્યારે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ કે આજે હમણાં અત્યારે આ સમયે આપણે જે કોઈ એવી ભયંકર બીમારીઓને માટે ઝઝૂમી રહ્યું છે પ્રભુ, અને પ્રભુ તેમનું જીવન અને મરણ વચ્ચે છે પ્રભુ, તેમનું કુટુંબ તેના માટે પ્રાર્થના કરી રહ્યું, તેમની મંડળી તેમના માટે પ્રાર્થના કરી છે પ્રભુ. વ્યક્તિ પ્રભુ કદાચ કમાનાર વ્યક્તિ છે, એક જ વ્યક્તિ છે પ્રભુ કે જેના પર પ્રભુ આખું ઘર ચાલી રહ્યું છે પ્રભુ. ત્યારે અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુ તમે તેમને સાજા પાડો આપો પ્રભુ. તમે એમને વેન્ટિલેટર પરથી સાજા કરો, તેમની કરોડરજ્જુને તમે રિપેર કરી લો પ્રભુ, તેમના હાથ પગને તમે રિપેર કરી દો પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા, તેમના હાથ પગ જોડાઈ જાય, તેમના ફ્રેક્ચર સંધાઈ જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમે બધું જ કરી શકો છો કેમ કે મનુષ્યને તમે બનાવ્યા છે પ્રભુ, અને પ્રભુ તમારા રૂપમાં પ્રભુ અમને બનાવવા અમે આવ્યા છે. ત્યારે પ્રભુ તમે દરેક ભાગોને પ્રભુ તમે સાજાપણું આપો. બંધ પડેલા અંગોને પ્રભુ તમે આજે દોડતા કરો. લીવરને પ્રભુ, કિડની અને હૃદય અને નસોમાં ફરતું લોહી, આ બધું જ પ્રભુ યથાવત કામ કરે પ્રભુ. હૃદય તેનું કામ કરે પ્રભુ પિતા, મગજ તેનું કામ કરે, યાદદાસ્તના પ્રશ્નો દૂર થાય પ્રભુ પિતા, આંખના પ્રશ્નો, કાનના પ્રશ્નો, ગળાના પ્રશ્નો પ્રભુ પિતા, ફેફસાના આંતરડાના પ્રશ્નો પ્રભુ પિતા તમે દૂર કરો પ્રભુ. કમરનો દુખાવો પ્રભુ પિતા, અને પ્રભુ દાદર ન ચડી શકે, ઉઠી ન શકે, બેસી ન શકે પ્રભુ પિતા, ચાલી ન શકે પ્રભુ, આ બધા જ પ્રભુ રોગો તમે તેમના શરીરમાંથી દૂર કરજો. અને ખાસ પ્રભુ દરેક ભાઈ બહેન, વૃદ્ધ વડીલ પ્રભુ પોતાની જાતે પોતાનું કામ કરી શકે અને પ્રભુ સ્વાવલંબી રહે પ્રભુ, અને તેમને એવા તમે તંદુરસ્ત બનાવજો એવી પ્રાર્થના કરી છે. તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતો તમે દૂર કરજો દરેકને પ્રભુ પિતા. તમે નોકરી ધંધા રોજગારને, દરેકના રોજગારને, નોકરી ધંધાને તમે આશીર્વાદિત કરજો. જેમની પાસે કોઈ રોજગાર નથી પ્રભુ તમે રોજગાર આપજો પ્રભુ. અને વિશેષ જેઓ ભટકી ગયા છે પ્રભુ, ખરાબ રસ્તાઓ પર છે પ્રભુ, તો પ્રભુ તમે તેમને પાછા લાવજો, પસ્તાવી હૃદય આપજો, અને પરમેશ્વર પિતા તેમનો આત્મા નશ મને જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકનો આશીર્વાદ આપજો પ્રભુ, અને જેમને વિદેશ જવું છે પ્રભુ તેમને માટે પ્રભુ તમે સર્વ રસ્તા ખોલા કરજો પ્રભુ પિતા. જે કંઈ અડચણો હોય, રૂકાવટો હોય, ઇન્ટરવ્યુમાં, પાસપોર્ટમાં, વિઝામાં, નાણાં માટે કે પ્રભુ સચોટ ગાઈડન્સ માટે જે કંઈ ઉણપ હોય પ્રભુ, એ ઉણપો તમે દૂર કરી દેજો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો. જે દીકરા દીકરીઓ, ભાઈ બહેનો, જુવાનો, વડીલો પ્રભુ પિતા જે તે એક્ઝામ આપી રહ્યા છે, જે તે
બાબતને માટે, ભણવાને માટે, ગ્રેજ્યુએશન માટે, નોકરીઓમાં પ્રમોશનને માટે પ્રભુ તમે દરેકને પોતપોતાની પરીક્ષામાં પાસ કરજો. 10મા 12માના વિદ્યાર્થીઓને પણ અમે તમારી પાસે આવરી લે છીએ પ્રભુ પિતા. તેઓને અત્યારથી પ્રભુ અમે તમારા રક્તમાં કવર કરીએ છીએ કે જ્યારે પણ તેમની પરીક્ષાઓ આવે પ્રભુ ત્યારે તેઓ સર્વશ્રેષ્ઠ હોય, બીજા કરતાં અલગ હોય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જેમને લોનની જરૂર છે લોન આપજો, જેમને નાણાંની જરૂર છે નાણાં આપજો, જેમને મકાનની જરૂર છે મકાન આપજો પ્રભુ પિતા. અને પ્રભુ જેમને પ્લોટ વેચવો છે પ્રભુ પ્લોટ વેચાય, મકાન વેચવું છે મકાન વેચાય, એવું તમે થવા દેજો. વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગ્ય અને પ્રભુ તમે વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. મારી મિનિસ્ટ્રીની પણ સાથે રહેજો અને પ્રભુ તમે અમારી મિનિસ્ટ્રી માટે યહોવા ઈરે બનજો પ્રભુ પિતા. અને પ્રભુ તમે જેમ નેહમ્યાની પ્રાર્થના સાંભળી એમ આકાશના ઈશ્વર અમારી જરૂરિયાતો પ્રભુ પૂરી પાડે એવી અમે તમને વિનંતી કરી પ્રાર્થના કરી. દરેક સેવક અને સેવિકાની સેવાને આશીર્વાદિત કરજો અને ઘણા બધા નાશવત આત્મા આજે બચી જાય એવું થવા દેજો. દિવસનો ખોરાક આપજો, તમારી પવિત્ર આજે મેં સાથે રાખજો, પાપોની ક્ષમા કરજો અને પ્રભુ સાંજે આભાર મને લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.